નમસ્કાર મિત્રો, આજે તારીખ 7 ફેબ્રુઆરી 2024 ને બુધવારના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સમાં તમારું સ્વાગત છે. દરરોજની જેમ વનલાઇનર જોઈશું અને ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. આ વિડીયોની પીડીએફ તમને મારી ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે, જેની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો શરૂ કરીએ વનલાઇનર્સથી. ગુજરાતના 2024-25ના બજેટ અંતર્ગત કિશોરીઓના પોષણ, આરોગ્ય અને શિક્ષણને સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી નમો શ્રી, નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. જનરલ ઇન્સ્યોરન્સ કાઉન્સિલ એ જનરલ અને હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓ સાથે પરામર્શ કરીને હોસ્પિટલમાં કેશલેસ સારવાર માટે કેશલેસ એવરીવેર પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત કોઈ પણ હોસ્પિટલ કે જે હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓ સાથે ટાઈઅપ કરેલી હોય અથવા ના હોય તો પણ તે હોસ્પિટલમાં વીમા કંપનીના નિયમો અનુસાર કેશલેસની સુવિધા પૂરી પાડવામાં આવશે. રાષ્ટ્રપતિ ભવન ખાતે આવેલા અમૃત ઉદ્યાનમાં ઉદ્યાન ઉત્સવ 2024નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જોહોર રાજ્યના સુલતાન ઇબ્રાહિમે મલેશિયાના 17મા રાજા તરીકે શપથ લીધા છે. શોરિંગ તોબગે ભૂટાનના નવા વડાપ્રધાન બન્યા છે. ગોવા ખાતે ભારત ઉર્જા સપ્તાહ 2024નું ઉદ્ઘાટન અથવા તો આયોજન કરવામાં આવ્યું છે. હૈદરાબાદના સલારગંજ મ્યુઝિયમમાં દેશના પ્રથમ ડિજિટલ નેશનલ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નવી દિલ્હી ખાતે પ્રથમવાર બિમસ્ટેક એક્વેટિક ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ સાથે આજના વનલાઇનર્સ પૂર્ણ થયા. હવે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. તો પેલું છે કેશલેસ એવરીવેર પહેલ. જનરલ ઇન્સ્યોરન્સ કાઉન્સિલ એટલે કે GICએ જનરલ અને હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓ સાથે પરામર્શ કરી તમામ હોસ્પિટલોમાં કેશલેસ સારવારની સુવિધા આપવા માટે કેશલેસ એવરીવેર પહેલ શરૂ કરી છે. અત્યાર સુધી સ્વાસ્થ્ય વીમા પોલિસી ધારક ફક્ત એવી જ હોસ્પિટલમાં કેશલેસ સારવાર મેળવી શકતા કે જેનું સાથે વીમા કંપનીએ જોડાણ કર્યું હોય. ઇન્સ્યોરન્સ પોલિસી ધારકો હવે એવી હોસ્પિટલોમાં પણ કેશલેસ સુવિધાઓનો લાભ લઈ શકે છે જે વીમા કંપનીઓના નેટવર્કમાં નથી. જનરલ ઇન્સ્યોરન્સ કાઉન્સિલ દ્વારા આ સુવિધા અથવા તો આ પહેલ માટે નિર્ધારિત નિયમાવલીમાં જોતા તો ગ્રાહકે હોસ્પિટલમાં દાખલ થયાના ઓછામાં ઓછા 48 કલાક પહેલા વીમા કંપનીને જાણ કરવી. આપાતકાલીન સારવાર માટે ગ્રાહકે પ્રવેશના 48 કલાકની અંદર વીમા કંપનીને જાણ કરવી. દાવો પોલિસીની શરતો અનુસાર સ્વીકાર્ય હોવો જોઈએ અને વીમા કંપનીના સંચાલન માર્ગદર્શિકા અનુસાર કેશલેસ સુવિધા સ્વીકાર્ય હોવી જોઈએ. નમો લક્ષ્મી, નમો સરસ્વતી અને નમો શ્રી યોજના વિશે જોઈએ તો તાજેતરમાં રજૂ થયેલા ગુજરાતના બજેટ અંતર્ગત આધુનિક સમાજમાં કિશોરીઓના પોષણ, આરોગ્ય અને શિક્ષણને સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી 3 યોજનાઓની જાહેરાત કરવામાં આવી હતી. આ 3 યોજનાના નામ નમો લક્ષ્મી, નમો સરસ્વતી અને નમો શ્રી છે. નમો લક્ષ્મી યોજના વિશે જોઈએ તો ધોરણ 9 થી 12 સુધી સરકારી, ગ્રાન્ટ એઇડ અને ખાનગી સ્કૂલોમાં અભ્યાસ કરતી કન્યાઓને શિક્ષણ માટે 4 વર્ષમાં ₹50,000 આપવામાં આવશે. આ યોજના એ બેટી પઢાઓ, બેટી બચાવો વિઝનને સંરેખિત કરે છે. નમો સરસ્વતી યોજના ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં 50% કરતાં વધારે ગુણ લાવનાર અને ધોરણ 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહ પસંદ કરનાર 5 લાખ ગરીબ મધ્યમ વર્ગીય કિશોરીઓને ₹25,000ની સ્કોલરશીપ આપવામાં આવશે. નમો શ્રી યોજના વિશે જોઈએ તો નમો શ્રી યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલી 11 શ્રેણીઓ એટલે કે અનુસૂચિત જાતિ,
અનુસૂચિત જનજાતિ, BPL કાર્ડ ધારકો, NFSA કાર્ડ ધારક વગેરેની મહિલાઓને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ માટે ₹12,000ની સહાય આપવામાં આવશે. ત્યારબાદ INS સંધ્યાક વિશે જોઈએ. INS સંધ્યાક એ વિશાખાપટ્ટનમ ખાતેથી ભારતીય નૌકાદળ અથવા તો ઇન્ડિયન નેવીમાં સામેલ કરવામાં આવ્યું હતું. INS સંધ્યાક એ અત્યાર સુધીનું ભારતનું સૌથી મોટું સર્વેક્ષણ જહાજ એટલે કે સર્વે વેસલ છે. કોલકાતા ખાતે આવેલી ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ એટલે કે GRAC દ્વારા બનાવવામાં આવનાર 4 સર્વે વેસલ્સમાંનું આ સૌથી પહેલું સર્વે વેસલ્સ છે. તેની લંબાઈ 110 મીટર અને વિસ્થાપન ક્ષમતા આશરે 3400 ટન છે. તે ફિક્સ પિચ પ્રોપેલર્સ સાથે જોડાયેલા 2 મરીન ડીઝલ એન્જિન્સ ધરાવે છે. ઓછી ઝડપે દાવપેચ કરવા માટે તેમાં બો એન્ડ સ્ટર્ન થ્રસ્ટર્સ આપવામાં આવ્યા છે. INS સંધ્યાકની 80%થી વધુ સામગ્રી સ્વદેશી છે કે જે તેને આત્મનિર્ભર ભારત પહેલ સાથે સંરેખિત કરે છે. અત્યાધુનિક હાઇડ્રોગ્રાફિક સાધનો જેની અંદર સ્વાયત્ત અંડરવોટર અને રિમોટલી ઓપરેટેડ વાહનો, પોઝિશનિંગ સિસ્ટમ્સ અને ડિજિટલ સોનરનો સમાવેશ થાય છે. દરિયાકાંઠાના ઊંડા પાણીના હાઇડ્રોગ્રાફિક સર્વેક્ષણ, નેવિગેશન અને માર્ગ નિર્ધારણ માટે INS સંધ્યાક સક્ષમ છે. આ ઉપરાંત તેને સંરક્ષણ અને સિવિલ એમ બંને માટે સમુદ્રી અને ભૌગોલિક ડેટાનું સંગ્રહનું સર્વેક્ષણ હાથ ધરવા માટે પણ તે સક્ષમ બનાવવામાં આવ્યું છે. ત્યારબાદ ઉદ્યાન ઉત્સવ 2024. રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ઉદ્યાન ઉત્સવ 2024નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ઉદ્યાન ઉત્સવ હેઠળ અમૃત ઉદ્યાન 2 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી જનતા માટે ખુલ્લું રહેશે, જે દરમિયાન દર સોમવારે તેને મેન્ટેનન્સ માટે બંધ રાખવામાં આવશે. 15 એકર વિસ્તારમાં ફેલાયેલું અમૃત ઉદ્યાનમાં આ વર્ષે ફૂલોની સંખ્યા 85 કરતાં વધારે અને એક પુષ્પ ઘડિયાળ અને સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત અમૃત ઉદ્યાનમાં પહેલીવાર વિઝિટર્સ માટે 18 પ્રકારના 42,000 ટ્યુલિપનો એક થીમ ગાર્ડન પણ વિકસિત કરવામાં આવ્યો છે. અમૃત ઉદ્યાન 225 વર્ષ જૂનું શીશમનું વૃક્ષ પણ અને બોન્સાઈ વૃક્ષ છે કે જેમાં 300થી વધુ બોન્સાઈ વૃક્ષો દાયકાઓ જૂના છે, જે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ સાથે આજના કરંટ અફેર્સ પૂર્ણ થયા. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. અન્યને ઉપયોગી થાય તેવું જણાય તો વિડીયો તેમની સાથે શેર કરજો. વિડીયો અંગેના પ્રતિભાવો વિડીયોની નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો અને દરરોજ આવી કરંટ અફેર્સને લગતી વિડીયો અપડેટ્સ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.